જે બાયોકોન એક ફોકસમાં છે કારણ કે જેફરીઝના રિપોર્ટ બાદ શેરમાં 2% વધુનો ઘટાડો આવ્યો છે. શું છે આ રિપોર્ટમાં જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. સ્ટોકમાં શું રિએક્શન છે અને રિપોર્ટ શું કહી રહ્યા છે બ્રોકરેજ તરફથી? ગુડ આફ્ટરનૂન ચાંદની. આજે જેફરીઝ તરફથી બાયોકોન માટે જે નેગેટિવ રિપોર્ટ આવ્યો છે તેનું ઇમ્પેક્ટ આપણે દિવસ દરમિયાન જોયું છે. તો હવે જાણી લઈએ કે રિપોર્ટમાં શું આવ્યું છે. તો તેમને રેટિંગ જે છે તેમને ડાઉનગ્રેડ કરી દીધા છે. તેમને ન્યુટ્રલથી અંડર પરફોર્મ કર્યા છે, પરંતુ લક્ષ્યાંક તેમને ₹250 પર યથાવત રાખ્યા છે. પરંતુ તેના મહત્વના વ્યૂ શું છે, એટલે તેમને કયા મત આપ્યા છે તેના પર નજર કરી લઈએ. તો તેમના મતે બાયોસિમિલર સેગમેન્ટમાં નવા લોન્ચના અભાવને કારણે કરીને કંપનીની જે આવક છે તે ડાઉનગ્રેડ થતી જોવા મળી છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે મેન્યુફેક્ચરિંગ કોન્ટ્રાક્ટ ઓછા રહેવાને કારણે કરીને ઓવરઓલ FY24નો આઉટલુક પણ નરમ રહી શકે છે. સાથે નબળું ફ્રી કેશ ફ્લો જનરેશન થતું જોવા મળ્યું છે. ઊંચા લેવરેજને નુકસાન કંપની પર થતું આગળ આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે. અને સાથે સૌથી અગત્યનું કે ફંડ એકત્ર કરવાના વિકલ્પો પર કંપની પર શું એક્શન લેવાશે, કંપની કઈ એક્શન લેશે તેના પર પણ ખાસ નજર રાખવાની રહેશે. એટલે ઓવરઓલ જોવા જાય તો બાયોકોન તરફથી જેફરીઝ તરફથી જે નેગેટિવ રિપોર્ટ આવ્યા છે તેનું ઇમ્પેક્ટ આજે આપણને બાયોકોન પર જોવા મળી રહ્યું છે. જી.